હા ટીવી પર ઉભા રહી ગયા છે. ઓહો, ટીવી પર માથે ઉભા રહીને ઠેકડા મારે છે તોય ફૂટતી નથી. આવી ટીવી તમારે લેવી તો આવી જાવ શામ ઇલેક્ટ્રોનિક્સ. તો આપણે આવી ગયા છે શામ ઇલેક્ટ્રોનિક માં. શેઠ ને રામ રામ કર્યા ને શેઠ ને કીધું આપણને સારી ટીવી બતાવો. શેઠ કે હાલો બતાવી દો. પછી શેઠે કીધું ટીવી પર મારો. મેં કીધું ફૂટી જાય. મને કે ના ના મારો વધારે. અને હું તો ભાઈ મારવા મળ્યો બહ બહાટી બોલાય પણ ટીવી ને કઈ ન છું. અને બીજી ટીવી મને બતાવી. મેં કીધું આની ઉપર મને કે મારો. એટલે આ ટીવી પર આપણે મેરું પણ એ ટીવી ને કઈ ન છું. મને કે હજી મારો વધારે. આપણે બે હાથે લેવા મળ્યા પણ કઈ ન છું. અને એક ટીવી શેઠે હેઠે મૂકી દીધી. આ મેડમ ચડી ગયા ટીવી ની માથે ને બીજા બે ત્રણ જણા હાથ કર્યા. મેં કીધું ઓહો આ શું કરે છે. ઉભા રહી ગયા. અને પછી ઉભા તો રહી ગયા ને ત્રણે મેડમ માથે ઠેકડા મારવા મળ્યા ટીવી ની માથે. તોય ટીવી ને કઈ ન છું. મેં કીધું વાહ ભાઈ મજબૂત એટલે શામ ઇલેક્ટ્રોનિક ની ટીવી. અને આ શું છે ભાઈ, આ તો મને કઈક નવું જાણવા મળ્યું છે. આ છે ભાઈ ટીવી નો હેલ્મેટ. તો આ ટીવી ની માથે તમે ચડાવો ને પછી ટીવી ની માથે મારો એટલે કાંઈ ન થાય. મજબૂત એટલે મજબૂત હેલ્મેટ. કાંઈ જોયું ન હોય કોઈ દી તમે એવો. આ શામ ઇલેક્ટ્રોનિક માં 24 ઇંચ થી 98 ઇંચ ની ટીવી પણ મળી રહેશે. ઓહો, અમારી સાથે આટલા બધા મિત્રો તો ટીવી ખરીદવા આવી ગયા છે. અને ફૂલ સાઈઝ ની મોટી ટીવી, તેમાં વિક્રમભાઈ નું ગીત વાગતું હતું. મેં કીધું ભાઈ મારું ચડાવો આમ. અને પછી તરત જ ભાઈ મારું ગીત ચડાવી દીધું. આપણને મજા આવી ગઈ. ડિસ્કો કર્યો ને મજા આવી. અને આપણે સરનામાની વાત કરી દોસ્તો તો નીચે સરનામું આપેલું છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. શામ ઇલેક્ટ્રોનિક ની તમે મુલાકાત લ્યો.